6 મિલિયન વ્યૂ છે. તો કે અમારી યુટ્યુબ ફેમિલી પાછા આપણે ફરી આજ નવા બ્લોગમાં આવી ગયા છે. તો તમને બધાને મારા બ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને તમે બધા મજામાં જશે એવી હું આશા રાખું છું. અને આજ છે સોમવાર અને આપણે રહ્યા છે સોમવાર. તો આજે ને ઘરમાં ભજીયા બને છે અને તો અત્યારે હું વસ્તુ ને એવું બધું લઈને આવી ગયો જા રહ્યું. આમાં આંબલી છે, આમાં લક્ષ્મી મસાલો, આ બેસન અને આમાં આપણે બટેટા બફાઈ છે. અને હવે આપણે થોડીક વારમાં ને ધૂપ દીવા કરશું પછી આપણે નામ જાપ કરી લેવું. ના શેરું બેઠો આપણો જો આ શેરુભાઈ આરામમાં હે અને શેરુભાઈ હટવે ને આપણે દાખલા લઈએ. હજુ તમને દેખાડવા આ રહ્યા 5-6 હે એક હરે તો આખા હે ને નંગ આવે 6 કે 8 આવે એટલે એ મને ખબર નથી પાકું. તો આપણે એ આ લઈ આવ્યા. અને એને તમે જૂના બ્લોગમાં એટલો બધો સપોર્ટ કરવા માટે તમારો દિલથી આભાર. અને આવો નવો સપોર્ટ તમે એને આગળ રાખજો. તો ચલો જો ભજીયા બને ને ભજીયાની પ્રિપરેશન થાય ને ત્યારે આપણે તમને દેખાડી. ત્યાં લગી આપણે ફ્રેશ થઈને ધૂપ દીવા કરી લઈએ. અને આ થોડુંક હિન્દીમાં બોલીશ કારણ કે બધાને થોડુંક ને નોલેજેબલ છે. કારણ કે એટલો મોટો ક્રિએટર તો હું નહીં હું. તો મેં જે ફર્સ્ટ મારી ચેનલ જે રીતના મેં ગ્રો કરી હતી ને એના વિશે તમને ને 2 શબ્દ તમને કહીશ. હિન્દીમાં કહીશ કારણ કે બધાને કામ આવે અને બધાને યુટ્યુબની ચેનલ ગ્રો કરવામાં સપોર્ટ કરે. તો जो मैंने पहली चैनल बनाई थी ना यूट्यूब चैनल उसमें शायद 1500 के फॉलोवर्स था. और तो वो चैनल में है ना मेरी कम्युनिटी गाइडलाइन के वजह से मेरी चैनल बैन हो गई है. वो अब तो खुल नहीं सकती क्योंकि मैंने बहुत ट्राई किया है. क्योंकि 1-2 स्ट्राइक भी आ चुके थे. और उसमें से मैंने जो सीखा है ना वो आपको बता रहा हूँ. डेली ब्लॉग डालो. डेली ब्लॉग नहीं डाल सकते तो कोई बात नहीं, चलो एक शॉर्ट वीडियो डालो. शॉर्ट वीडियो भी डेली नहीं डाल सकते तो कोई बात नहीं, 2 दिन में एक वीडियो तो है ना डालना ही चाहिए यूट्यूब में. क्योंकि हमारी फेस वैल्यू है ना बढ़ती है ना जब दूसरे के पास वीडियो जाते हैं ना. तो उसमें से तुम्हारा जो टाइमिंग रहेगा 1 दिन 2 दिन जब आप ब्लॉग डालोगे ना तो उसमें से थोड़ा बहुत है ना सब्सक्राइबर भी गेन हो गए और लाइक और व्यू भी गेन हो गए. तो उसमें से है ना उसमें से मेरा एक वीडियो चल गया था. तो आप भी ऐसे मेहनत करोगे ना, वीडियो डालोगे ना तो एक ना एक दिन आपकी भी चैनल ग्रो होगी और आप भी वायरल होगे. और एक बात और है क्योंकि जब हम ब्लॉग बनाते हैं ना तो उसमें प्रामाणिकता लगती है. प्रामाणिकता है ना रहना चाहिए हमको. और बाकी गॉड के ऊपर विश्वास रखना चाहिए क्योंकि हमारी मेहनत कभी है ना फोकट नहीं जाती है. और जो हम हमारी लाइफस्टाइल है ना वो दिखाना चाहिए. क्योंकि देखो मैं जैसा रहता हूँ, जैसे कपड़े पहनता हूँ, जैसा मेरा टैलेंट है वो सबके पास नहीं होता है. तो सबको है ना अपना अपना टैलेंट दिखाना पड़ता है. और जैसे मेरा कॉन्फिडेंस लेवल आप देख रहे हो ना, पहले ऐसा था नहीं. पहले मैं ऐसे कैमरे में आँख मिलाकर भी नहीं देख सकता था क्योंकि शुरुआत थी. तो सबके साथ ऐसा ही होता है, मेरे साथ भी ऐसा हुआ है. और जैसे हम रहते हैं ना ऐसे ही दिखाना चाहिए ना, ज़्यादा दिखावा नहीं करना चाहिए. एक ना एक दिन तुम्हारी मेहनत है ना रंग लाएगी. और जो मेरा जैसे है ना छोटे ब्लॉगर है और डेली है ना ब्लॉग बनाते रहो, मेहनत करते रहो, एक ना एक दिन ऊपर वाला आपको आपका मेहनत का फल जरूर दे देगा. तो मेरा ये थोड़ी सी 2 लाइन आपको कैसी लगी कमेंट करके बताना. और अब मैं है ना भगवान की पूजा कर लेता हूँ. હાલો આપણે જો એટલું કહેવાનું હતું એટલે આપણે કહી દીધું ને હવે આપણે ધૂપ દીવા કરશું. જો પછી રાધે કૃષ્ણના નામ સ્મરણ કરશું. તો ચલો આપણે ધૂપ દીવા કરી પછી તમને આગળ બ્લોગમાં મળીએ. તો ત્યાં લગી આપણો બ્લોગ તમે જોતા રહીજો. તો આપણે ધૂપ દીવાને એવું બધું કરી લીધું અને હવે આપણે આવી ગયા છત ઉપર. જો અહીંથી વ્યૂ તમને ને એક વાર દેખાડો આપણે.
ભજીયા બની ગયા, તૈયાર થઈ ગયું બધું. અહીંયા આંબલીની ચટણી, અહીં મેથીના ભજીયા અને અહીંયા વડા, અને આમાં અહીંયા આપણે ગાંઠિયાનું શાક. હવે જો ચટણી આપણે બનાવતા હતા અહીંયા ગળણીમાં ગાળતા હતા, અને હવે આપણે એકટાણું કરવાનું સોમવારે આવ્યા ને તો હવે એકટાણું કરી પછી આપણા બ્લોગમાં આગળ મળીએ. જો આપણે દુકાને બેઠા હતા ને તો આપણે જેટુભાઈએ કંઈક પાર્સલ મગાવ્યું હોય, પાર્સલ ખોલે જો અંદર હું નીકળેલી તો એ તમે એને પહેલાં કોમેન્ટ કરી ગેસ કરી કોમેન્ટ કરી દો કે હું હે. જો આગળ હે ને ચેતુભાઈ ખોલે. ચેતુભાઈ હું મગાવ્યું ફોલો કરો, मुझे पता है तुम फॉलो नहीं करते. हाँ चलो कर दिया. क्या निकलेगा चेतुभाई? मुझे भी नहीं पता. बॉल निकला. हो तो बोल है रस्सी वाला और खेलने वाला. राव कोई के दिखा रहा. देखो कितने का आया चेतुभाई? ये आया 120 रुपये. જો આપણે એને જોબ ઉપર હતા અને આ જો ફૂલ વાતાવરણ એને બગડી ગયું ને ફૂલ વરસાદ આવે એવું હોય ને વાતાવરણ થઈ ગયું, કાળા કાળા વાદળ થઈ ગયા. જો તમને દેખાડો. અને અહીંયા આપણે ચિરાગભાઈ જો નવી સ્ટાઇલમાં આવ્યો. હો ભાઈ આ શું હોય ચિરાગભાઈ? હા મળી ગયું પહેલી તો વાત. એટલે આ શું કામ આવે? આ ભાઈ ને એમને જો વરસાદથી બચાવે, વાળ ભીના આવે. વાળ ભીના ન થાય. અને આ છે ને માટે એ તો એમને ડિઝાઇન ડિઝાઇન કે ભૂંગરું છે એવું નથી, ચોટલી જેવું લાગે ને છે એટલે. એટલે આ જો આપણે મીંડર આવી ગયા ને ફૂલ વાતાવરણ ને વરસાદ આવે એવું થઈ ગયું. શું કે ચિરાગભાઈ વરસાદનું? વરસાદ અત્યારે આવતો નથી, જો કાઢ નાખ્યો પાછો. એટલે વરસાદ કેવો આવું થયો હે. વાદળ જો કેવા થઈ ગયા એકદમ કાળા કાળા. અને ફોર વ્હીલર હોન્ડા બધા બધું પડ્યું હોય આપણે. અને ચિરાગભાઈ કઈ બાજુ? હવે જો ઘર બાજુ અહીંથી નીકળી કામ પતાવી લીધું, વરસાદ ચાલુ થયો છાંટા છાંટા. હવે આપણે હે ને ઘરે જ આવું. અને જો આ હે ને આ શું કહેવાય ઝાડવાને? લીમડા. આ લીમડાનું ઝાડવું જો કેટલું નમી ગયું. જો આખે આખું નમી ગયો. જરા કઈ વરસાદ આવશે ને એટલે એ પૂરો હવે જાય. જોબ થી આપણે આવી ગયા ઘરે ને આ જો પડ્યું કરિયાણું આવી ગયું. જો આપણે ઉપર લઈ જવા. અને આપણે એક મશીન હોતું લીધું તમને દેખાડું. જો મસાજ કરવાનું આવી રીતના ને આમ રાખીને એટલે મસાજ થાય. જો કેવું લાગે મમ્મી? સારું લાગે. મસાજ તોડી નાખ્યો, તૂટે રહી રબર. બસ હાલો હવે આપણે એને જમવા બેસું. થોડોક નાસ્તો કરી લો, બપોરે ખાધું નથી ને એટલે જો હવે આ ગાંઠિયા હે બધો નાસ્તો હોય આવો. અને આપણે બે જવું જમવા. અહીંયા જો આપણે બે ગયા ખાવા. અહીંયા ગાંઠિયા, રોટલી અને સંભાર અથાણું. તમને ખબર છે ગુજરાતી ઘર અથાણું તો પહેલાં જ હોય. ચાલો બધા નાસ્તો કરવા. નાસ્તો કરીને આપણે આગળ મળીએ. તો હવે આપણે કરી લીધો નાસ્તો અને હવે આપણે ને ડ્રાય ફ્રૂટ નટ્સ ખાઈએ. જોવા રહ્યા. અને હવે ને આપણે જવું થોડીક વાર છત ઉપર. ત્યાંનું વાતાવરણ કંઈ કારણ કે મસ્ત હોય અત્યારે. આ થોડુંક ને અંદર અંદર રહેવું ને આખો ત્યારે બહાર નીકળી તો થોડુંક સારું ફીલ લાગે. જો આપણે જઈએ છત ઉપર અને થોડો ઘણો છે ને વરસાદ આવ્યો હોય ને આ બધું ભીનું ભીનું થઈ ગયું. જો અને આપણે ને ઝાડવાનું જો થોડું ઘણું વાવી દીધું. તુલસી વાય, એલોવેરા ને એવું બધું. જો અહીંયા તો ઓછું આપણે વાડે વધારે અને ઉપરથી છે ને વ્યૂ તમને બતાવું એવા. અહીંયા હતા જો પગથિયા આપણે જો અહીંથી વ્યૂ તમે દેખાડો. મંદિર ને બહુ મસ્ત. જો અહીંયા આપણા માતાજીનો મઠ. અને તમે એક વાત કહું ને તો આ મારું ડ્રીમ હોમ હે. કારણ કે જો આપણે છત ઉપર આવીને એટલે બધા મંદિર આજુબાજુ બધાથી મંદિર આપણે દેખાય. એક આ ટાંકા આગળ ઠાકર બાપાનું મંદિર, અહીંયા મચ્છુમાનું મંદિર છે. અને અહીંથી દર્શન કરવા હોય ને તો આપણા મઠના દર્શન થાય. કારણ કે એટલે મારું ડ્રીમ હોમ હે. અને આ બનાવવા માટે મારા મમ્મી પપ્પાએ બહુ સ્ટ્રગલ કરી રહી. અને જ્યારે મારી એજ 18 હતી ને 18 ત્યારથી આ હોમ
और मम्मी ऊपर बना कर बना